ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ₹34 કરોડના બાંધકામ ખર્ચના બિલો રજૂ થતા ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હોબાળો મચ્યો છે। સિન્ડિકેટ સભ્યોએ આ બિલો નાબૂદ કરી કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો છે। પૂર્વ સભ્ય આઈજી ગોહિલે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને લાભ કરવા માટે આ કૌભાંડ આચરી રહ્યા છે। તેમણે કુલપતિ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે છેલ્લી ઓવરમાં બેટ્સમેન રન ભેગા કરે તેમ કુલપતિ નિવૃત્તિના છેલ્લા દિવસોમાં નાણાં ભેગા કરી રહ્યા છે। આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે અને આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવાની શક્યતા છે। એની કરતા 34 કરોડ રૂપિયા વધારે મૂક્યા છે કે 34 કરોડનો વધારે ખર્ચો થયો છે। મારી જાણકારી મુજબ છેલ્લી સિન્ડિકેટની મીટિંગમાં જે ભારતીય જનતા પાર્ટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો છે એમણે વાત કરી છે કે આ 34 કરોડ રૂપિયા ખોટી રીતે મૂકવામાં આવેલા છે। આ કુલપતિ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને આ અટકાવવું જોઈએ। મારી જાણકારી મુજબ